पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ब्रह्म वा इदमग्र आसीत् तदात्मानमेवावेत् अहं ब्रह्मास्मीति तस्मात् तत्सर्वमभवत्। ब्रह्म वा इदमग्र आसीत्। આ જીવાત્મા મુમુક્ષુ જે પોતાને જીવ માને છે એ અગ્રે એ પોતાને જીવ માને ત્યારે અજ્ઞાન અવસ્થાની અંદર પણ એ બ્રહ્મ જ છે. તદાત્માનમેવાવે એને આત્માનું યથાર્થ જ્ઞાન થયું. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. તસ્માત તત્સર્વમ અભવત, એ જ્ઞાનને કારણે એ બ્રહ્મ બની ગયો અને બ્રહ્મ સર્વનો આત્મા છે, તેથી એ સર્વનો આત્મા બની ગયો, સર્વ બની ગયો. આ વાક્ય ગ્રંથકાર સમજાવી રહ્યા છે. એ પ્રક્રિયામાં આપણને અહીંયા આગળ સર્જનની પ્રક્રિયા પણ સમજાવી કે કેવી રીતે પરમાત્મા સર્જન કરે છે માયા દ્વારા. એક એવ શ્યાનસન બ્રહ્માત્માન વિદન્નપી. 81મા પાના પર કહ્યું નિત્ય મુક્તોપી સૃજતી. પરમાત્મા નિત્ય મુક્ત છે. એવું છે ને કે આ પ્રશ્નો વારંવાર થતા હોય છે કે ભગવાન કેવી રીતે સર્જન કરી શકે, પણ શા માટે સર્જન કરે એ પ્રશ્ન છે, અને કેવી રીતે કરી શકે, શા માટે સર્જન કરે. અંતઃકરણ ભોગાર્થમ યદ્વદ અત્ર પ્રબુધ્યતે તથા જીવાત્મ ભોગાર્થમ ઉત્તર આપ્યો કે જીવાત્માઓ જે છે એમના ભોગ માટે, એમની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન સર્જન કરે છે. પ્રશ્ન તો ભગવાન જો બધાની ઈચ્છા પૂરી કરવા સર્જન કરતો હોય તો શા માટે આટલું દુઃખ જીવનમાં છે? એને આપણને આ દેહરૂપી કારાગારમાં શું કામ પૂર્યા? પ્રબુદ્ધ ગુરુયો યદ્વત પ્રવર્તન્તે સુખાયનઃ. ગુરુઓ જેવી રીતે આપણને બ્રહ્મચર્ય વગેરે દીક્ષા આપે અને ઘણા બધા નિયમો આપણી પાસે એનું પાલન કરાવડાવે, એમ કહીને ઘણું કષ્ટ જાણે કે આપણા ઉભો કરતા એમ જણાય, પરંતુ છેવટે એ આપણા સુખ માટે છે. ઉપાધિદ્વસંસ્થસન ઈશ્વરોપી તથૈવ સે પ્રકારે આ કારણ અને સૂક્ષ્મ કારણ શરીર અને સૂક્ષ્મ શરીર વિભાગ ધરાવનાર ઈશ્વર પણ આ રીતે જીવના સુખ માટે કરે છે. આશ્રમાની યથાદદ્યુ નાના ક્લેશ કરાનપી. બ્રહ્મચર્ય આશ્રમ હોય, ગૃહસ્થાશ્રમ હોય, વાનપ્રસ્થાશ્રમ હોય, બહુ બધા ઘણા નિયમો પાલન કરવાનું હોય, ઘણા બધા ક્લેશ એમાં રહેલા હોય, છતાં પણ સુખાય છેવડા પર સુખમાં પરિણમે છે. તથા એ શોભિત આ દેહેન્દ્રિયાદિકમ, તે રીતે આપણને આ દેહ ઇન્દ્રિય વગર આપે છે, જે ઘણા ક્લેશ ઉત્પન્ન કરે પણ છેવટે આપણા સુખ માટે છે. ગુરુક્તમ પાલન છે શિવ યથોદર્કે સુખમ વ્રજે. વળી મનુષ્ય પોતાને આપવામાં આવેલી ઉપાધિ છે, આ દેહ છે, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે જીવન આપ્યું છે, એ દ્વારા કેવી રીતે પોતાનું સુખ સર્જી શકે?
પોતાના માટે અનુકૂળ કે ઉજ્જવળ ભવિષ્ય કેમ સર્જી શકે માટે ભગવાને શાસ્ત્રો રચ્યા, ઉપદેશ પણ કર્યો. ગુરુક્તમ પાલયન શિષ્ય યથોદર્કે સુખમ વ્રજે. જેમ ગુરુ શિષ્ય પાસે અનેક પ્રકારના નિયમોનું પાલન કરાવતા હોય, જે સેવડે શિષ્યના સુખમાં પરિણમતો હોય છે. ઈશ્વરોક્તમ તથા દેહી કુર્વન સુખમ વાપનયા. તે રીતે ઈશ્વરનો ઉપદેશ છે, શ્રુતિમાં સ્મૃતિમાં વગેરે એનું પાલન કરીને આ દેહી અર્થાત આ જીવાત્મા છેવટે સુખ પ્રાપ્ત કરે છે. એમ કહી શકાય કે ઈશ્વરે સર્જન શા માટે કર્યું? આ જીવોની ઈચ્છા પૂરી કરવા માટે, છેવટે જીવોનું કલ્યાણ કરવા માટે. જો જીવાત્માઓ વિવેકપૂર્વક જીવન જીવે તો. અને ઈશ્વર જેની પાસે કોઈ સહાય નથી, ઈશ્વરે સર્જન કેવી રીતે કર્યું? એ તો મોક્ષ શા માટે? એને પોતાની તો કોઈ ઈચ્છા છે ને. ચાલો ઈશ્વર જેવોની ઈચ્છા પૂરી કરવા માટે કર્યું, પણ કઈ રીતે કર્યું? એક એવશ્યાનસન બ્રહ્માત્માન વેદન્નપી પુરુષ સૃજતે સ્વપ્ને વિશ્વમેત ચરાચરમ. હવે અહીંયા આગળ ઈશ્વરના સર્જનને બધાને સમજાવવા માટે જ્ઞાની પુરુષનું દ્રષ્ટાંત. એ પણ મુક્ત છે. ઈશ્વર નિત્ય મુક્ત છે. જ્ઞાની જ્ઞાન થયા પછી મુક્ત છે, પણ મુક્ત હોવામાં એ બંને સમાન છે. મુક્ત હોવામાં, પૂર્ણતામાં, પ્રતિષ્ઠિત હોવામાં, કોઈ પ્રકારની ઈચ્છા ન હોવામાં, આ બધી રીતે જોવા જઈએ તો આ જ્ઞાની પુરુષ ઈશ્વર સમાન છે. ઉપાધિની દ્રષ્ટિએ નહીં, પણ આ રીતે જ્ઞાનની દ્રષ્ટિએ અને પૂર્ણતાની દ્રષ્ટિએ. બ્રહ્માત્માન વિદન્નપી. આમ જે બ્રહ્મને આત્મરૂપે જાણે છે, કે આત્માને બ્રહ્મરૂપે જાણે છે, વિદન્નપી આવી રીતે બ્રહ્મને આત્માના એક્યનું જ્ઞાન હોવા છતાં, હું બ્રહ્મ છું, સર્વ બ્રહ્મ એ પ્રકારનું જ્ઞાન હોવા છતાં પણ એક એવા અને વળી પાછો એક જ છે આ જ્ઞાની પુરુષ. શયાનસન જયારે સુઈ ગયો હોય ત્યારે પુરુષ સૃજતે સ્વપ્ને વિશ્વમેત ચરાચરમ. ત્યારે આ પુરુષ પણ સ્વપ્નમાં આ ચરાચર જગતનું સર્જન કરે છે. કેવી રીતે? માયાથી. જેવી રીતે સ્વપ્નમાં આ જ્ઞાની પુરુષ પણ ચરાચર વિશ્વનું સર્જન કરે છે. તદ્વત ઈશ્વરો એક એવહી. તે રીતે ઈશ્વર પણ એક જ છે, એટલે કે અદ્વિતીય છે, એક છે, એટલે બીજી કોઈ સહાય નથી એની પાસે. છતાં પણ માયા, એ પણ માયાથી જાનન આત્માનમ અખિલમ સૃજતે ભૂત ભૌતિકમ. એ જાણે છે કે હું એક છું, અદ્વિતીય છું, પૂર્ણ છું, છતાં પણ પોતાની માયાથી આ ભૂત અને ભૌતિક જગત સર્જે. એવી રીતે આ જ્ઞાની પુરુષ માયાથી સ્વપ્ન જગત સર્જે છે. અલુપ્ત બ્રહ્મબોધ સન આપ્ત કામ યથાપવાન. અલુપ્ત બ્રહ્મબોધ. ગ્રંથકારા શબ્દ બહુ જ પ્રયોજનથી વાપરે. હેતુ ગર્ભમ જેને કહે વિશેષણ, કે અલુપ્ત અર્થાત જેનો બ્રહ્મબોધ લુપ્ત થતો નથી. એટલે ગ્રંથકાર કહે છે કે સુષુપ્તિમાં પણ બ્રહ્મબોધ લુપ્ત થતો નથી. સ્વપ્ન અવસ્થામાં પણ આ જ્ઞાની પુરુષનો બ્રહ્મબોધ લુપ્ત થતો નથી. લીલા એવ સંવીક્ષ્ય સૃજતે શયને તત. જાગ્રત અવસ્થાની અંદર પણ એ લીલા જ કરી રહ્યો છે. જાગ્રત અવસ્થામાં એનો સમગ્ર વ્યવહાર જે છે આપ્ત કામ, એની સર્વકામનાઓ પૂર્ણ હોવાના કારણે એની કોઈ જરૂરિયાત નથી, વ્યવહારની પણ જરૂરિયાત નથી, છતાં પણ પ્રારબ્ધને કારણે વ્યવહાર કરી રહ્યો છે. તો વ્યવહાર દરમિયાન એ તો એક આત્માના જ દર્શન કરે. જોડે વ્યવહારમાં એનું અલુપ્ત બ્રહ્મબોધ અર્થાત આ દ્વૈતમાં વ્યવહાર કરતો હોવા છતાં પણ હું એક છું, અદ્વિતીય છું, એ પ્રકારનો બોધ છે, લુપ્ત થતો નથી. કારણ કે ઐક્ય જે છે એ અદ્વિતીયતા છે, દ્વૈતની વિરોધી નથી. અદ્વૈતનું જ્ઞાન પણ દ્વૈતનું વિરોધી નથી. જેવી રીતે સોનાનું જ્ઞાન હોય એ પેલા અલંકાર અને અનેકતાના જ્ઞાનનું વિરોધી નથી. તેવી રીતે લીલયા એવ સંવીક્ષ્ય જગતના પદાર્થો અનુભવ કરે છે, દર્શન કરે છે. એ પદાર્થો સ્વપ્નનું સર્જન કરે છે. એ પદાર્થો એ પ્રકારના સંસ્કાર આ જ્ઞાની પુરુષના મનમાં જન્માવીને સ્વપ્નનું સર્જન કરે છે. સ્વપ્નનું સર્જન છે એ જાગ્રત અવસ્થાના દર્શન કે અનુભવનું પરિણામ છે. લીલયા એવા કોઈ પ્રકારના પ્રયત્ન વગર. કારણ કે એમાં એનો તો કોઈ એવો ખાસ ફાળો હોતો નથી. એ તો જાગ્રત અવસ્થામાં પણ સાક્ષી છે, સ્વપ્નમાં પણ સાક્ષી છે. જાગ્રત અવસ્થાના જ પદાર્થો સંસ્કાર દ્વારા સ્વપ્નનું સર્જન કરે છે.
ઇવમેશ જગત સ્રષ્ટા પ્રાપ્ત કામો વિદન્નપી. તેમ જગતનું સર્જન કરનાર પ્રાપ્ત કામ, ભગવાન પણ પ્રાપ્ત કામ છે, એની બધી ઈચ્છાઓ પૂર્ણ છે. વિદન્નપી, પોતાના સ્વરૂપને જાણે છે. ઈક્ષિત્વા સકલમ વિશ્વમ સૃજતે ભૂત ભૌતિકમ. તો જેવી રીતે આ વ્યવહારિક જગતના અનુભવો જે છે એ સ્વપ્નનું સર્જન કરતે કરતે ઈશ્વરને જે પૂર્વ કલ્પના જે અનુભવો હતા એ દર્શન જે છે એ આ જગતનું સર્જન માટે જવાબદાર છે. તો ઈશ્વરનો અર્થ એવો પણ થઈ શકે કે સર્જન કરતા પહેલા આ જગતના સૃષ્ટિ જે છે પહેલા દર્શન કરે છે અને એ પ્રકારે સર્જન કરે છે. કેનો ભાવ એ છે કે પૂર્ણ હોવું અને અદ્વૈતનું જ્ઞાન હોવું એ દ્વૈતના સર્જનનું વિરોધી નથી. અદ્વૈતનું દર્શન એ દ્વૈતના સર્જનનું વિરોધી નથી. તો જેવી રીતે જ્ઞાની પુરુષનું વ્યવહારિક જગતમાં જાગ્રત અવસ્થામાં અદ્વૈતનું દર્શન એના સ્વપ્નના સર્જનનું વિરોધી નથી, તેવી રીતે પરમાત્માનું પણ ઐક્ય દર્શન જે છે એ આ વ્યવહારિક જગતના સર્જનનું વિરોધી નથી. હવે 82માં પાન પર આગળ છે 439માં શ્લોકથી. નનુ શુક્તિ તત્વજ્ઞાનેન રજતમિવ સમષ્ટ્યુપાદે ઈશ્વરસ્ય બ્રહ્માત્મ વિજ્ઞાનેન વિશ્વમ કુતો ન નિવર્તતે. પ્રશ્ન થયો, શુક્તિ તત્વજ્ઞાનેન, જીવત આપણને શુક્તિકાનું છિપોલું જ્ઞાન હોય તો રજતમિવ શું થાય છે? આપણે શુક્તિકાનું જ્ઞાન થાય, છિપોલીનું જ્ઞાન થાય એટલે પછી ચાંદી રહેતી નથી. જ્યાં સુધી એ છિપોલીને જાણતા ત્યાં સુધી ચાંદીનો ભ્રમ રહે. જેવું છિપોલીનું જ્ઞાન થયું તો ચાંદી રહેતી બાદ થઈ ગયો. તેવી રીતે સમષ્ટિ ઉપાદે ઈશ્વરસ્ય બ્રહ્માત્મ વિજ્ઞાને, તો સમષ્ટિ ઉપાધિ ધરાવવાનું ઈશ્વર છે ને બ્રહ્માત્માનું જ્ઞાન છે, એને સત્યનું જ્ઞાન છે કે સચ્ચિદાસ્તિ ભાતિ એક જ એક સત્ય છે. વિશ્વમ કુતો ન નિવર્તતે, તો પછી આ વિશ્વની નિવૃત્તિ કેમ થતી નથી? ટૂંકમાં જયારે આપણને સત્ય અધિષ્ઠાનનું જ્ઞાન થાય ત્યારે જે ભ્રમ છે નિવૃત્ત થઈ જાય. રજ્જુના જ્ઞાનથી સર્પની નિવૃત્તિ, સર્પ દેખાય નહીં. તેમ શુક્તિકાનું જયારે દર્શન થાય ત્યારે આપણને રજત દેખાય જ નહીં, હતું જ નહીં. અંધી રીતે પરમાત્મા પણ જાણે છે કે હું બ્રહ્મ છું, સર્વ બ્રહ્મ છે, તો પછી એની કેવી રીતના દ્વૈત દર્શન થાય? બ્રહ્માત્મ વિજ્ઞાન વિશ્વમ કુતો નિવર્તતે, તો એક અદ્વિતીય બ્રહ્મના જ્ઞાનમાં આ દ્વૈતમય જગત નિવૃત્ત કેમ થઈ જતો નથી? જેમ શુક્તિકાના જ્ઞાનમાં રજત નિવૃત્ત થઈ જાય તેવી રીતે બ્રહ્મના જ્ઞાનમાં, અદ્વિતીયના જ્ઞાનમાં આ દ્વૈત, આ વિવિધ વૈવિધ્યપૂર્ણ જગત કેમ નિવૃત્ત થઈ જતું નથી? એ શંકા આપી બ્રહ્મવિદ સ્વપ્ન દૃષ્ટાંતેને પરિવૃતા. એ શંકા પણ બ્રહ્મજ્ઞાનના સ્વપ્નના દૃષ્ટાંતથી એ શંકાનું નિવારણ કરે છે. એ કહે છે યથા સ્વપ્ન, એ 3 શ્લોકમાં કહે છે. આમાં એક વસ્તુ છે, 2 પ્રકારના ભ્રમ છે. એક ભ્રમ કયો છે? રજ્જુ સર્પનો. બીજો ભ્રમ કયો છે? ઝાંઝવાના જળનો. તો આપણે જ્ઞાન પણ થાય કે આ તો વાસ્તવમાં ઝાંઝવાનું જળ છે, આ તો માત્ર આભાસ જ છે. એ જ્ઞાન થયા પછી પણ જેવી રીતે આભાસ નિવૃત્ત થતો નથી, તેવી રીતે આ જગતમાં એ અદ્વિતીયનું જ્ઞાન હોવા છતાં પણ આ દ્વૈત નિવૃત્તની પ્રતિથી નિવૃત્ત, ભ્રમ નિવૃત્ત થઈ જાય, પ્રતિથી નિવૃત્ત થવાની જરૂર નથી. આવશ્યક છે માત્ર ભ્રમ નિવૃત્તિ. પ્રતિથી એટલે આપણને ઇન્દ્રિય દ્વારા અનુભવ. તો આ 2 પ્રકારના અધ્યારોપની વાત કરવામાં આવી. એક પ્રકારના અધ્યારોપમાં જે ભ્રમ છે નિવૃત્ત થઈ જાય અને પ્રતિથી પણ નિવૃત્ત થઈ જાય. રજ્જુ સર્પના કિસ્સામાં સર્પની પ્રતિથી પણ ના રહે, જ્યારે અહીંયા આગળ તો ઝાંઝવાની પ્રતીતિ રહે, માત્ર ભ્રમ નિવૃત્ત થાય. તો ઈશ્વરનો ભ્રમ નથી, પ્રતીતિ છે. જ્ઞાની પણ ભ્રમ નથી, પ્રતીતિ છે. એ સમજાવશે 3 શ્લોકમાં કહે છે 439 પાના પર. અને શ્લોકમાં યથા સ્વપ્ન દશાયામ સહ
विद्वान् स्वप्नं विलोकयन् आत्मानं च तथा स्वप्नम् न भेदेन प्रपश्यति अहं हि सकलं विश्वम् पश्यामि शयनं गतः मदात्मकमिति ज्ञाने न च स्वप्नो विलीयते। यथा स्वप्न दशायां सह विद्वान स्वप्नं विलोकयन्, यथा सह विद्वान के अलुप्त प्रबोधो विद्वान, જેના બોધનો જ્ઞાનનો લય થયો નથી, અર્થાત આ બધા દ્વૈતના અનુભવ દરમિયાન પણ જેનું અદ્વૈતનું જ્ઞાન જે છે એ જળવાઈ રહેતું હોય છે, એ લુપ્ત થતું નથી. સહ અલુપ્ત પ્રબોધો વિદ્વાન સ્વપ્નમ વિલોકયન સન, એ જયારે સ્વપ્નનું દર્શન કરતો હોય ત્યારે પણ, સ્વપ્નનો અનુભવ કરતો હોય ત્યારે પણ આત્માનમ ચ તથા સ્વપ્નમ ન ભેદેન પ્રપશ્યતિ, ત્યારે પોતાને સ્વપ્નના પદાર્થોને ભેદભાવથી જો, કારણ કે એ પ્રકારના સંસ્કાર પડેલા છે જાગ્રત અવસ્થાની અંદર. તસ્માત તત્સર્વમ અભવત, એને જ્ઞાન છે કે હું સર્વનો આત્મા છું, હું સર્વ છું. તો જેવી રીતે એક વાર આ નાનકડી કુલડીને જ્ઞાન થાય કે હું માટી છું, આમ જયારે પોતાના વિશેની દ્રષ્ટિમાં પરિવર્તન આવે ત્યારે પછી જે બીજા કોઈ ઘડા ગમે તે માટીના પાત્રનું દર્શન કરે ત્યારે પણ એનું માટીપણું જતું ના રહે, કારણ કે હું માટી છું, સર્વનો આત્મા છું, હું સર્વ છું. તો એ જ કહ્યું તે પ્રમાણે આ દ્વૈતનો અનુભવ છે એ અદ્વૈતના જ્ઞાનનું વિરોધી નથી. એટલા માટે આ જ્ઞાની પુરુષને પણ જાગ્રત અવસ્થાની અંદર જાણે છે કે હું એક આત્મા જ છું, જ છું, જે છે તે હું જોવાને કારણે જગત પણ પોતાને ભિન્ન જોતો નથી. પૂર્ણાત્મા સુસમીક્ષતામ જગદિદમ તદ બાધિતમ દૃશ્યતામ, કે હું પૂર્ણ આત્મા છું, આ જગત જે છે એમાંથી ભિન્ન નથી, હું સ્વતંત્ર છું, આ જગત તો મારી સત્તા પર પરતંત્ર છે, સ્વતંત્ર સત્તા ધરાવનાર છું, જગત તો પરતંત્ર સત્તા ધરાવનાર છે. તેથી આ સ્વતંત્રતા એટલે પરતંત્રતા સ્વતંત્રતાને કે મિથ્યા સત્યને કોઈ રીતે બાધિત ના કરે, અવરોધ ના કરે. એટલે જેવી રીતે જાગ્રત અવસ્થામાં પણ એ જગતને પોતાના કરતા ભિન્ન નથી જોતો, તેવી રીતે સ્વપ્નમાં પણ ભેદેને ન પશ્યતિ, એ સ્વપ્ન જગતને પણ પોતાના કરતા ભિન્ન, કારણ કે એ પ્રકારના સંસ્કાર છે, એના અનુભવમાં સંસ્કાર જ છે કે હું જ છું, એક સર્વ, અન્ય કાંઈ નથી. એ પ્રકારના સંસ્કાર સ્વપ્નમાં જળવાઈ રહે માટે સ્વપ્ન જગતને પણ પોતાના કરતા ભિન્ન જોતો નથી. ચોથી પાદ નોંધમાં કહે છે બ્રહ્મવિત્વ સંસ્કાર પ્રાબલ્ય, બ્રહ્મ જ્ઞાનના સંસ્કારની પ્રબળતાને કારણે સ્વપ્ન પણ એ સંસ્કાર જે છે એ સંસ્કારને હટાવતું નથી. તસ્ય છે ઇતિ જ્ઞાને બી સ્વપ્નો ન લીયતે, આ સ્વપ્ન જગત જે છે સર્જન થયું છે હું જ છું, એ પ્રકારના જ્ઞાન છતાં પણ સ્વપ્નનું જગત નષ્ટ થઈ જતું નથી, લીન થઈ જતું નથી, અદૃશ્ય થઈ જતું નથી. રજ્જુ સર્પની જેમ મેં કહ્યું પ્રમાણે જેમ ઝાંઝવાનું જળ અદૃશ્ય ના થાય તેવી રીતે આ સ્વપ્ન પણ અદૃશ્ય થઈ જતું નથી. એથી કેમ, એવું કેમ? કેમ ભાઈ કે એને સ્વપ્નનું જગત લીન થઈ જતું નથી? તો કહે છે અહમ શયનમ ગતસન સકલમ વિશ્વમ મદાત્મકમ. બી પંક્તિમાં અહમ સકલમ વિશ્વમ પશ્યામિ શયનમ ગતઃ મદાત્મકમિતિ જ્ઞાને ન ચ સ્વપ્નો વિલીયતે. અહમ સકલમ વિશ્વમ પશ્યામિ શયનમ ગતઃ, હું જ અત્યારે સુતેલો છું અને આ સ્વપ્ન જગતને જોઈ રહ્યો છું. અહમ શયનમ ગતઃ સન સકલમ વિશ્વમ મદાત્મકમ પશ્યામિ. આ સ્વપ્નનું સર્જન કરનાર હું, ટૂંકમાં સ્વપ્નમાં પણ જાગે છે, જેમ જાગ્રત અવસ્થામાં જાગતો હતો પોતાના સ્વરૂપના જ્ઞાનમાં, તેમ સ્વપ્નમાં પણ જાગે છે.
यह साक्षात कुरते प्रबोध समये સ્વાત્માનમેવાદ્વયમ. આમ જાગીને પણ એક અદ્વિતીય આત્માના જ દર્શન છે. અહમેવ આત્મ સ્વરૂપમ યસ્ય એતાદૃશમ પશ્ય મદાત્મકમ. હું જ આ સમગ્ર સ્વપ્ન જગતનો આત્મા છું. આ સ્વપ્ન જગત મારી જ અભિવ્યક્તિ છે, મારી ભિન્ન નથી, અલગ નથી. હું આ સ્વપ્ન જગત જેનું હું આત્મા છું એ હું જોઈ રહ્યો છું. આમ સ્વપ્નમાં પણ એના બ્રહ્મ જ્ઞાનના સંસ્કારને કારણે એ જે દૃષ્ટિ જળવાઈ રહે છે, અને છતાં પણ એ સ્વપ્ન લીન થઈ જતું નથી. ન ચ સ્વપ્નો વિલીયતે. પરંતુ સ્વપ્ન લીન થવાની જરૂર નથી, કારણ કે જ્ઞાન કોઈ જે દ્રષ્ટિ છે એ પ્રતીતિની વિરોધી નથી. અદ્વૈત દૃષ્ટિ એ દ્વૈત પ્રતીતિની વિરોધી નથી. પછીના શ્લોકમાં કહે છે, તદ્વદ બ્રહ્માપી સંસારઃ આનંદાત્માનમદ્વયમ ન પશ્યત્યાત્મનો ભિન્નમ અદસદસદાત્મકમ અહમેવેદમિત્યસ્ય જ્ઞાનેપ્યેતન્ન લીયતે. તદ્વત તેવી રીતે આનંદાત્માનમ અદ્વયમ બ્રહ્મ. બ્રહ્મ કહો, ઈશ્વર કહો, આનંદાત્માનું આનંદ સ્વરૂપમ. ટૂંકમાં પરમાત્માને ઈશ્વરને જ્ઞાન છે કે હું આનંદ સ્વરૂપ બ્રહ્મ છું, અદ્વિતીય છું. આનંદાત્માનમ અદ્વયમ. હું પૂર્ણ છું એટલું જ નહીં, પરંતુ અદ્વિતીય છું, અર્થાત હુંથી અન્ય કાંઈ જ નથી. એવું બ્રહ્મ જે છે, બ્રહ્માપી સંસાર ન પશ્યતિ આત્મન ભિન્નમ. સંસારમ જોઈએ ખરેખર તો અથવા સંસારે, એમ બરાબર છે. બ્રહ્માપી સંસારે આત્મન ભિન્નમ અધઃ ન પશ્યતિ. એ થોડો વિચિત્ર છે, પણ ચાલો. એટલે ટૂંકમાં સંસારની અંદર આત્માથી અન્યને કઈ જોતા નથી. બ્રહ્મ ઈશ્વર સંસારે નિર્બાહ્યતયા સ્થિતેપી. એટલે એવું સતી સપ્તમી લેવામાં આવે. આ સંસાર હોવા છતાં પણ, ટૂંકમાં વૈવિધ્યપૂર્ણ સંસાર હોવા છતાં પણ નિર્બાહ્યતયા સ્થિતેપી. એટલે કહ્યું ને, વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ પશ્યન આત્મની. સ્વપ્નની અંદર જેવી રીતે જગત આપણામાં જ હોય છે, એ તો માયાને કારણે આપણે અન્ય હોય જોતા હોય, તેવી રીતે વાસ્તવમાં જાગ્રત જગત પણ આત્મામાં જ છે. કારણ કે આત્મા સર્વનો સમાવેશ કરનાર છે હું. તેથી પશ્યન આત્મની, સમગ્ર જગત છે આત્મામાં જ છે. એટલે પશ્યતિ આત્મન ન ભિન્નમ આત્મન પશ્યતિ. અદઃ દૃશ્યમ સદસદાત્મકમ સ્થૂળ સૂક્ષ્માત્મકમ આત્મન ભિન્નમ ન પશ્યતિ. તેવી રીતે સ્વપ્ન, આ વ્યાવહારિક જગત જે સ્થૂળ અને સૂક્ષ્મ કાર્ય કારણાત્મક છે, એ જગતને પણ આત્મા કરતા ભિન્ન જોતો નથી ઈશ્વર. અહમેવદમિત્યસ્ય જ્ઞાનેપ્યેતન્ન લીયતે. અહમેવદમિતિ, હું જ આ સર્વ છું, અસ્ય જ્ઞાનેપી, હું જ સર્વ જે પ્રકારના જ્ઞાન છતાં પણ એતન્ન લીયતે, જગત લીન થતો નથી. કહે છે, અસ્ય ઈશ્વરસ્ય ઇદમ સર્વમ મદાત્મક આકારક જ્ઞાનેપી અહમેવદમ સર્વ અત્યસ્ય જ્ઞાનેપી. ઈશ્વરનું જ્ઞાન છે કે હું સર્વનો આત્મા છું, કશુંમાં હું જ છું, આ મારી વિભૂતિ છે, તે મારે ભિન્ન નથી, હું સર્વનો આત્મા છું. આ પ્રકારના જ્ઞાન હોવા છતાં પણ સર્વ મદાત્મકમ, હું સર્વનો આત્મા છું. ઇત્યાકારક જ્ઞાનેપી એતદ વિશ્વમ ન લીયતે. છતાં પણ આ વિશ્વ લીન થતું નથી. એટલે કહેવાનો ભાવ એ છે કે અદ્વૈતનું જ્ઞાન છે એ દ્વૈતના સર્જનનો પણ વિરોધ નથી, દ્વૈતની પ્રતીતિનો પણ વિરોધ નથી. સર્જન કેમ થાય? સ્વપ્નની જેમ. પ્રતીતિ કેમ થાય? સ્વપ્નની જેમ.
આમાં જ્ઞાની પુરુષ દર્શન એટલા આપ્યું કે જ્ઞાની પુરુષમાં અને ઈશ્વરમાં આ અંશમાં સમાનતા છે. ટીકાકાર કહે છે અત્ર દૃષ્ટાંત દાષ્ટાંતિકયો સ્વીય પરકીય કર્મણાભી સ્થિતિ હેતુતા ઉક્તા ન વિસ્મર્તવ્યા. આ ગયા ક્લાસમાં ચર્ચા કરવામાં આવી કે આ જ્ઞાની પુરુષ પણ જે સ્વપ્નના દર્શન કરતો હોય એ પોતાના કર્મના પરિણામે જે કર્મ પોતે કરેલું છે ફળ ભોગવવા માટે સ્વપ્નનો અનુભવ કરતો હોય છે. એક ફૂટનોટમાં પાદમાં તો વાંચ્યું, આશ્રમ સ્વામી એમણે કહ્યું કે નહીં ભાઈ, જ્ઞાની પુરુષનું જીવન તો પર બીજાના કર્મને કાંઠે છે, પોતાના માટે નથી. કારણ જ્ઞાન થયા પછી એને કશું સિદ્ધ કરવાનું નથી, મેળવવા માટે એને જીવવાની જરૂર નથી, તો એને કોણ જીવાડે છે? માત્ર બીજાઓ જીવાડે છે. મુમુક્ષુ એમ કે અમારે આની પાસે ઉપદેશ જોઈએ અને આ જોઈએ વગેરે વગેરે, ટૂંકમાં જેમ બીજાની ઈચ્છાઓને જીવાડે. જાગ્રતમાં સ્વપ્ન પણ એ પ્રકારનું છે, એવો એમનો અભિપ્રાય હતો. અહીંયા ટીકાકાર એમ કહે છે કે નહીં, જ્ઞાની પુરુષ પણ જીવે છે પોતાના પ્રારબ્ધના કારણે, જે અનુભવ કરે છે પોતાના પ્રારબ્ધ કર્મના પરિણામે, એ સ્વપ્નનો અનુભવ પણ પોતાના કર્મના પરિણામે છે. ઈશ્વરનો અનુભવ તો પોતાના કર્મના પરિણામે નથી, આ જીવોના કર્મના પરિણામે છે. એટલો ભેદ જે આગળ કહેવામાં આવ્યો એની નોંધ લેવી જોઈએ, એનું વિસ્મરણ ન થવું જોઈએ. એવં ઐકાત્મ સિદ્ધાંતે સતી કલ્પિત બંધ મોક્ષ વ્યવસ્થા વિદ્વત સ્વપ્ન દૃષ્ટાંતેનો ઉપપાદનીય ત્યાહ. એ દૃષ્ટાંત ચાલુ રાખે છે, વિદ્વાનના સ્વપ્નનું દૃષ્ટાંત ચાલુ રાખે છે કે એવં ઐકાત્મ સિદ્ધાંતે એકાત્મ આત્માની એકતાનો સિદ્ધાંત, આત્મા એક જ છે, અદ્વિતીય છે, એથી અન્ય કાંઈ જ નથી. આ સિદ્ધાંત છે. છતાં પણ સિદ્ધાંત સતી જયારે એવું છે ત્યારે જો આત્મા એક જ હોય, અદ્વિતીય હોય, પૂર્ણ હોય તો નિત્ય મુક્ત જ છે. એટલે ખરેખર આત્મામાં તો કોઈ બંધન છે જ નહીં. જ્યાં બંધન ને ત્યાં મુક્તિ પણ નથી. એટલે બંધન મોક્ષ બંને વાસ્તવમાં કલ્પિત જ છે. સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધ. હું તો સદા સમાન છું, મુક્તિ પણ નથી કારણ કે બંધ પણ નથી. એટલે કલ્પિત બંધ મોક્ષ વ્યવસ્થા બી આત્મા બદ્ધ છે એને મુક્ત કરવાનો છે. આ બંધન કલ્પિત છે અને મોક્ષ પણ કલ્પિત છે. આ પ્રકારની વ્યવસ્થા છે વેદાંતમાં. વિદ્વત સ્વપ્ન દૃષ્ટાંત એને ઉપાદનીય. એ પણ વિદ્વાનના સ્વપ્નના દૃષ્ટાંતથી આપણે તર્કપૂર્વક સમજાવી શકીએ. વિદુષયથી 2 શ્લોકોમાં કહે છે. વિદુષો લુપ્ત વિજ્ઞાને સ્વપ્ને સ્વપ્નાવલોકિતાઃ કેચિદ જીવાઃ પ્રમુચ્યન્તે યસ્ય મુક્તિં વિનાપિ અન્યે બદ્ધાશ્ચ સંત્યત્ર સ્વપ્ન સંસ્થિતિ હેતવઃ. વિદુષઃ અલુપ્ત વિજ્ઞાને સ્વપ્ને. વળી પાછું યથા અલુપ્તમ બ્રહ્માત્મ વિજ્ઞાનમ યસ્મિન એતાદૃશે વિદુષઃ સ્વપ્ને. આ બ્રહ્મ જ્ઞાનનું સ્વપ્ન કેવું છે? અલુપ્ત વિજ્ઞાને સ્વપ્ને. આમાં સ્વપ્નનું આ વિશેષણ આપ્યું કે જેમાં આ બ્રહ્મ જ્ઞાન લુપ્ત થયું નથી એવા સ્વપ્નમાં. આ બ્રહ્મ જ્ઞાનનું સ્વપ્ન કેવું છે? ત્યાં હું બ્રહ્મ છું, એક અદ્વિતીય આત્મા છું, સર્વ છું, આ પ્રકારનું જ્ઞાન લુપ્ત થયું નથી અને જે સ્વપ્ન જોવાઈ રહ્યું છે એ પ્રકારના સ્વપ્નમાં સ્વપ્નાવલોકિતા કેચિત જીવા પ્રમુચ્યન્તે. હવે સ્વપ્નમાં પણ એવી જ જાતનું બધું જુએ ને, ત્યાં પણ બોધ આપતો હોય, ત્યાં પણ કેટલાક મુક્ત થઈ જાય, કેટલાક મુક્ત ના થાય. હવે પોતે જીવન મુક્ત છે, પોતાની વિદેહી મુક્તિ થઈ નથી. એટલે કહે છે કે
અસ્ય મુક્તિમ વિનાપી, આ જીવન મુક્ત પુરુષની મુક્તિ એટલે વિદેહ મુક્તિ થઈ નથી, તું કઈ જીવંત છે. છતાં કેટલાક લોકો ત્યાં સ્વપ્નમાં મુક્ત થઈ જાય અને કેટલા જીવન મુક્ત થઈ જાય, જતા રહે, વિદેહ મુક્ત થઈ જાય, અને કેટલાક જીવન મુક્ત હોય અને કેટલાક બદ્ધ હોય. આ બધા પ્રકારની વ્યવસ્થા સ્વપ્નમાં એ જોતો હોય. તો સ્વપ્નાવલોકિતા સ્વપ્ન કલ્પિતા કેચિત જીવા પ્રમાતાર, સ્વપ્નમાં જેની કલ્પના કરવામાં આવી છે બધા ઘણા બધા જીવોમાંના કેટલાક. અસ્ય વિદુષ વિદેહ મોક્ષમ વિનાપી, આ વિદ્વાન પોતાનો વિદેહ મોક્ષ થયો નથી, છતાં પણ વિમુચ્યંતે મુક્ત થયા મન્યંતે, ત્યાં કેટલાકનો વિદેહ મોક્ષ થઈ જાય, કેટલાકનો જીવન મુક્ત થઈ જાય, કેટલાક બંધ હોય. એ બધી વ્યવસ્થા સ્વપ્નમાં પણ હોય. જો પહેલી પાંચ તત્ર આપી ત્યક્ત પ્રાણા ગુરુવાદ વિદેહ મુક્તા નિશ્ચિયંતે કેચિત ઉપદેષ્ટાર જીવન મુક્તા આપી, ત્યાં પણ કેટલાક ગુરુ વગેરે હોય જે જીવન મુક્ત હતા, એમણે પ્રાણનો ત્યાગ કર્યા પછી જેમ વિદેહ મુક્ત હોય એવું સ્વપ્નમાં પણ આવે. એ તો વિદેહ મુક્ત વિદેહ મુક્ત થઈ ગયા એવો નિશ્ચય ત્યાં પણ થાય. કેચિત ઉપદેષ્ટાર જીવન મુક્ત આપી, જયારે કેટલાક ત્યાંનો ઉપદેશ કરનારા એ જીવંત છે માટે જીવન મુક્ત, આવું સ્વપ્નમાં પણ હોય. સ્વપ્નમાં પણ જીવન મુક્તિ, વિદેહ મુક્તિ, બંધન, આ બધી વ્યવસ્થા જેમ હોય છે, બસ જાગ્રત એ પ્રકારની વ્યવસ્થા છે. તો એ કહ્યું કે વિદુષ વિદેહ મોક્ષ, જે સ્વપ્ન જોઈ રહ્યો છે એ વિદ્વાનનો વિદેહ મોક્ષ થયો નથી, છતાં પણ વિમુચ્યંતે, પેલા લોકો કેટલાક વિદેહ મુક્ત થઈ પણ જાય સ્વપ્નની અંદર, મુક્ત થયા મન્યંતે, ટૂંકમાં મુક્ત થઈ ગયા પ્રકારની માન્યતા આપણે ધરાવીએ. નિશ્ચિયંતે, મન્યંતે નિશ્ચિયંતે, તેભ્યન્યે સંસાર સ્થિતિ પ્રયોજકા બધા સંતિ તત્વેન મન્યંતે તત્વેન મન્યંતે. હવે આ સંસાર ચલાવે છે કોણ? બંધ લોકો. ભગવાનનો સંસાર ક્યારે ચાલે? અજ્ઞાન હોય, બંધાયેલા જીવો હોય, પોતાને કરતા ભોગતા માનતા હોય, એની પ્રેરણે કર્મ કરતા હોય, ફળ ભોગવતા હોય, એને કારણે બીજો જન્મ પ્રાપ્ત કરે, વળી પાછા કર્મ કરે, આવો ધંધો ચાલે તો ભગવાનમાં બધું સર્જન ચાલે ને. એટલે આ સર્જન જે છે એને ચાલુ રાખનાર કોણ છે? અજ્ઞાની પુરુષો, બદ્ધ જીવો. મોટા ભાગના એવા જ હોય. કોઈ કોઈ એવા હોય જે વળી મુક્ત અહીંયા જીવન મુક્ત હોય, કોઈ વિદેહ મુક્ત હોય વગેરે, મોટા ભાગના તો બધા જ હોય. અને અસંખ્ય જીવો હોવાને કારણે વળી પાછા થોડા જતા રહે તો બીજા ઘણા બધા મચ્છર, બીજા બધા લોકો વળી પાછા મનુષ્યદેહમાં આવે, થોડાક જાય વળી પાછા આવે. એટલે વસ્તી કેમ વધે છે અને ઘટે એવો કોઈ પ્રશ્ન છે નહીં. દુનિયાની વસ્તી તો સરખી જ રહે છે, કારણ કે વસ્તીનું કોઈ ગણના જ નથી. 6.5 અબજ માણસો હશે એ ખરા, પણ ઘણા નહીં એટલા મચ્છર માખીઓ મારીને કેટલા જીવો આખી દુનિયામાં, હિન્દુસ્તાન, ભારતના નહીં, પૃથ્વી પર છે. એ બીજી પૃથ્વી પર ભગવાન જાણે, શું ખબર આપણને? બીજે ક્યાં પણ આવી વ્યવસ્થા નહીં હોય, આપણે શું ખબર? અને ના હોય તો એ કશું, અહીંયા પૂરતું છે. ટૂંકમાં આ પૃથ્વી પર પૂરતી વ્યવસ્થા છે, અસંખ્ય જીવો અહીં જ છે. અને બીજે કશે ના હોય તો એ ચિંતા કરવાની જરૂર છે કે આ શું થયું, હવે આ કેમ વધ્યા ને ઘટે. લોકોને ચિંતા થતી હોય કે આ વધ્યા કેમ, એનો હિસાબ કેમ ગણવા. હિસાબ ગણવામાં જે લોકો જરા આમ કે આ સંખ્યાની ગણતરી કરતા તો સ્વામી આ તો 40 કરોડ આપણે ત્યાં હતા સ્વતંત્ર હતા, તો 100 કરોડ થઈ ગયા. કેવું થયું? આમ તો 3 અબજમાંથી 6.5 અબજ થઈ ગયા દુનિયા. પણ કહ્યું એ પ્રમાણે ક્યાંકથી આવતા હશે, એની વળી ક્યાંક જતા હશે વગેરે. એવમ પછીના શ્લોકમાં કહે છે, એવમીશેહ્ય મુક્તેભી મુચ્યન્તેત્ર મુમુક્ષવઃ બદ્ધાશ્ચ કેચિદ વર્તન્તે સંસાર સ્થિતિ હેતવઃ. એવમ ઈશે બી અમુક્ત, ઈશ્વર મુક્ત થયો નથી. ઈશ્વર જીવન મુક્ત છે, વિદેહ મુક્ત નથી. ટૂંકમાં જો જીવન મુક્તિ કોને કહેવાય? જ્યારે આ માત્ર માયા છે એ પ્રકારનું દર્શન હોય ત્યારે,
કે આ તો કલ્પના છે, આ દ્વૈત છે એ તો માયાની કલ્પના છે, અને એ પ્રકારનું દર્શન હોય જેવી રીતે આ ઝાંઝોનું જળ કલ્પના છે, તેવી રીતે એ પ્રકારના દર્શન જીવન મુક્તિ કહેવાય. વિદેહ મુક્તિમાં એ પણ ના હોય, ટૂંકમાં દેહ પણ નથી મળે, પ્રતીતિ પણ નથી. તો જીવન મુક્તિમાં દ્વૈત પ્રતીતિ છે, અદ્વૈત દૃષ્ટિ છે. વિદેહ મુક્તિમાં એ દ્વૈત પ્રતીતિ પણ નથી. પ્રતીતિ કેમ છે? પ્રારબ્ધ કર્મને કારણે આ દેવ ઇન્દ્રિયોનો સંગાત ત્યાંથી પ્રતીતિ હોય, એ ન રહે પ્રતીતિ ના હોય. પણ ઈશ્વરને વિદેહ મુક્તિ નથી, ઈશ્વર જીવન મુક્ત કરો, પણ માયાને કારણે જે આ જગત જે છે એની પ્રતીતિ તો છે જ. એટલે ઈશ અમુક્તે, ઈશ્વર મુક્ત થયો નથી. મુચ્યંતે અત્ર મુમુક્ષવ, પણ મુમુક્ષ વિદેહ મુક્ત થઈ જાય. ઈશ્વર ભલે વિદેહ મુક્ત ના થયો, પણ મુમુક્ષુ વિદેહ મુક્ત થઈ જાય. જેમ પેલો વિદ્વાન ભલે વિદેહ મુક્ત, પરંતુ એના સ્વપ્નના કેટલાક વિદેહ મુક્ત થઈ જાય, એવું છે. તો કહે છે ટીકામાં, એવમ ઈશ્વરે અમુક્તે, એટલે બીજી પાદ નોંધમાં કહ્યું, વિક્ષેપ આહિત લક્ષણ વિદેહ મોક્ષ અભાવે પી. એક આવરણ છે અને બીજું વિક્ષેપ છે. તો જીવન મુક્તનું આવરણ દૂર થયું છે, પણ વિક્ષેપ મુક્ત થયો નથી. વિક્ષેપ એટલે આ જગત જે છે એને અનુભવ ચાલુ છે. તો ઈશ્વરનું આવરણ હોય જ નહીં, પરંતુ માયા રૂપિયા વિક્ષેપ છે. એ વિક્ષેપ જયારે હોય ત્યારે ઈશ્વર હજી વિદેહ મુક્ત નથી. પછી સુષુપ્તિ અવસ્થા, પ્રલય અવસ્થામાં માયા પણ ના હોય ત્યારે બીજું કોઈ પ્રતિજ્ઞ આપણે એમ કહે ઈશ્વર કેવો થઈ ગયો, ચાલો વિદેહ મુક્ત થઈ ગયો, જે કઈ કહેવાતું હોય. એવમ ઈશ્વરે એટલે કયું? વિક્ષેપ રાહિત્ય લક્ષણ વિદેહ મોક્ષ ભાવ, એટલે વિક્ષેપ પણ ના હોય, આવરણ હોય ને આવરણ ન હોય ને, આવરણ હોય ને વિક્ષેપ પણ હોય, બંધન અવસ્થા. આવરણ નથી ને વિક્ષેપ છે જીવન મુક્તિ અવસ્થા. આવરણ પણ નથી, વિક્ષેપ પણ નથી, વિદેહ મુક્તિ અવસ્થા. સંસાર નિર્વાહકત્વની, કારણ કે વિક્ષેપ બંધ થઈ જાય, પ્રતિદિ ના થાય, માયા પણ ના કામ કરે, સંસારનું વહન કોણ કરે? એટલે સંસાર નિર્વાહકત્વને સ્થિતે બી ઈશ્વર સંસારનો નિર્વાહ કરી રહ્યો છે. હજી એની દ્વૈતની પ્રતીતિ છે, એટલે માયા હજી વિક્ષેપ, જગત રૂપી વિક્ષેપ ઉત્પન્ન કરેલો છે. કલ્પિતા બંધ મોક્ષ વ્યવસ્થા બોધ્યા, તેવી રીતે ઈશ્વરના સર્જનને પણ બંધ મોક્ષ બંધ કલ્પિત છે. બધા કેચિદ વર્તનતે સંસાર સ્થિતિ હેતવ. આ સંસારની સ્થિતિ જાળવનારા કેટલા બધા બધા મનુષ્યો છે. મુચ્યંતે અત્ર મુમુક્ષવ, અને કેટલાક મોક્ષ મુક્ત થઈ જાય છે. આ પ્રકારની વ્યવસ્થા જેમ વ્યવહારમાં છે, સ્વપ્નમાં છે, તેમ જાગ્રત વ્યવહારમાં પણ છે. આ દ્વારા શું કહેવામાં આવ્યું? જેમ સ્વપ્ન કલ્પિત છે તો સ્વપ્ન આ સમગ્ર કલ્પિત હતો, સ્વપ્નમાં બંધન જે પણ કલ્પિત છે, મોક્ષ પણ કલ્પિત છે, તેમ જાગ્રતમાં પણ બંધન પણ કલ્પિત છે, મોક્ષ પણ કલ્પિત છે. મોક્ષ કલ્પિત મોક્ષ જરૂરી છે, કારણ કે હજી બંધન કલ્પિત છે એવું ન જાણીએ ત્યાં સુધી સાચો છે ને. આ સ્વપ્ન કલ્પિત છે કે ભ્રમ છે ન જાણીએ ત્યાં સુધી સાપ સાચો હોય ત્યાં સુધી માણસ ભયથી મુક્ત ના થઈ શકે. તેવી રીતે આ બંધન કલ્પિત છે એવું જાણીએ તો જ બંધન મુક્ત થવાય, નહીં તો ત્યાં સુધી બંધન સાચો જ છે. એ કહે છે પરમાર્થતસ્તુ બંધ મોક્ષાદિકમ દૃષ્ટાંતે દાર્ષ્ટાંતિકે છે નાસ્તિ ન નિરોધ ન ચોત્પત્તિ. એટલે વ્યવહાર, આપણે વ્યવહારિક દ્રષ્ટિ જોઈએ તો બંધ મોક્ષ કલ્પિત છે, પારમાર્થિક દ્રષ્ટિ જોઈએ તો બંધ મોક્ષ છે જ, વ્યવહાર જ નથી. એટલા માટે પારમાર્થિક દ્રષ્ટિ તો એક આત્મા જ છે. એ હોવાને કારણે ક્યાં બંધ ને ક્યાં મોક્ષ? ન નિરોધો ન ચોત્પત્તિ, ન બધ્ધો ન ચ સાધક, ન મુક્ષુર્વૈ ન મુક્ત ઇત્યેષા પરમાર્થતા. આવું માંડુક્ય કારિકામાં કહેવામાં આવ્યું. ન નિરોધ ન ચ ઉત્પત્તિ, આ જગતનો સંહાર પણ નથી, ઉત્પત્તિ પણ નથી. ન છે બધ્ધો, બંધન બદ્ધ પણ નથી, કોઈ મુમુક્ષુ પણ નથી, મુક્ત પણ નથી, સાધક પણ નથી, કશું નથી. શું છે? માત્ર એક અદ્વિતીય બ્રહ્મ, તેને કાંઈ નથી. તો એટલે પારમાર્થિક દ્રષ્ટિ જોઈએ તો કોઈ બંધ મોક્ષ છે નહીં, એક પરમાત્મા જ છે.
એ વાત 3 શ્લોકમાં કહે છે. અલુપ્તાત્મા ત્રિભિઃ. અલુપ્તાત્માવબોધસ્ય સ્વપ્ને યદ્વન્ન વિદ્યતે બંધમોક્ષાદિકં કિંચિત પશ્યતોત્ર જડાજડમ નાપి તેન પ્રદૃશ્યાનામ બંધમુક્તિજુષામપી વિચારે સતિ જીવાનામ ભિન્ના ભિન્ન ધિયામપી વિચારે સતિ નૈવં સ્યાદ બંધમોક્ષાદિકં સદા ઈશ્વરસ્ય ન જીવાનામ બંધમુક્તિ પ્રધાવતા. અલુપ્ત આત્મ અવબોધસ્ય યદ્વત સ્વપ્ને બંધમોક્ષાદિકં કિંચિત ન વિદ્યતે યથા અલુપ્ત આત્મવિજ્ઞાનકસ્ય વિદુષઃ. જેનું આત્મવિજ્ઞાન લુપ્ત થતું નથી એવો જે વિદ્વાન છે અર્થાત જે જ્ઞાનનિષ્ઠ છે. સ્વપ્ને જડાજડમ રૂપમ વિશ્વમ પશ્યતઃ અપી. સ્વપ્નમાં જગત જળ ચેતન સમગ્ર જગતના દર્શન એટલે પ્રતીતિ થતી હોવા છતાં પણ તત્ર આત્મને કિંચિત બંધ મોક્ષાદિકમ ન વર્તતે. છતાં પણ આત્મામાં બંધ મોક્ષ નથી. ટૂંકમાં આપણે વિદ્વાનને જીવન મુક્ત વિદેહ મુક્ત એ પ્રકારની પદવી આપીએ. વિદ્વાનની દ્રષ્ટિમાં એવું કઈ છે નહીં. એ પોતાને જીવન મુક્ત એવું માનતો નથી. હું તો નિત્ય મુક્ત છું. આપણે એમ કહીએ કે મુક્ત થયો પણ એનું જ્ઞાન કેવું છે? હું તો નિત્ય મુક્ત છું, ક્યારે બંધ હતો જ નહીં. આ પ્રકારનું જ્ઞાન એટલે એની દ્રષ્ટિએ તો બંધ મોક્ષ પ્રારબ્ધ કર્મ પણ નથી. એટલે કે જગતની દ્રષ્ટિએ વિદ્વાનમાં પ્રારબ્ધ કર્મ છે. કારણ કે આપણે જોઈએ છીએ કે ભાઈ એનો દેહ ચાલી રહ્યો છે, બધું કર્મ કરી રહ્યો છે, વાત બરાબર છે. પોતાની દ્રષ્ટિએ આ દેહને હું માનતો હોઉં તો ને પોતાની દ્રષ્ટિએ આ દેહ સાથે કેવો સંબંધ છે? જગત સાથે સંબંધ છે એવો છે. અને પોતાને જીવંત માનતો હોય તો પછી મૃત્યુનો સવાલ છે ને. ન જાયતે મ્રિયતે વા કદાચિત. ટૂંકમાં દેહની અવસ્થાને પોતાની અવસ્થા માનનારા માટે જ હું જીવું છું એવો પ્રશ્ન છે. દેહની અવસ્થાને પોતાની અવસ્થા ન માનતો હોય એને માટે જીવન મૃત્યુ વગેરે દેહના બધા ધર્મો છે ને. એટલે આપણું જીવન મુક્ત અને મુક્ત છે. ત્યાં એને ત્યાં આગળ મુક્તમાં કોઈ વિશેષણ પોતાની દ્રષ્ટિએ કોઈ વિશેષણ નથી લાગતું. કોઈ જીવન મુક્ત છે, મુક્ત છે. જીવન એવું ક્યારે આવે? દેહની અંદર જયારે અહમ ભાવ હોય ત્યારે, દેહ સાથે સંબંધ હોય ત્યારે. એટલે જેવી રીતે જાગ્રત અવસ્થાની અંદર પણ જેવી રીતે સ્વપ્નેથી એ જ પ્રકારનું જ્ઞાન હોવાને કારણે સ્વપ્ન અવસ્થામાં પણ જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ તો કોઈ બંધ મોક્ષ છે જ નહીં. પોતે બંધ હોય તો મુક્તનો સવાલ છે. તેમ કોઈને માટે બંધ મોક્ષ નથી. કારણ કે આત્મા સર્વ સ્વરૂપ છે. અત્ર આત્મની કિંચિત બંધ મોક્ષાદિકમ ન વર્તતે. વસ્તુ તો બંધ અભાવાદેવ હતી. કારણ કે વસ્તુતઃ વાસ્તવમાં બંધ જ નથી, માટે મોક્ષનો ક્યાં સવાલ રહ્યો? પેલી ગાયને બાંધ્યો તો મુક્ત કરવાની જરૂર છે. પેલું દોરડું એનું ખોવાઈ ગયું. 4 ગાયમાંથી એક ગાયનું દોરડું ખોવાઈ ગયું તો પછી બાંધવી કેવી? 3 તો બાંધી, ચોથીને કેવી તો બાંધવું ગુરુજી? તો રોજની જેમ બાંધી દે ને. મારા દોરડું નથી ને, તું તારે બાંધ. જેમ રોજ બાંધવાની ચેષ્ટા કરે એમ આજે પણ ચેષ્ટા કર. પેલા આશ્ચર્ય કે આવું કેવી રીતે ચાલે? છતાં પણ એમ રોજની જેમ બાંધવાની ચેષ્ટા કરી તો ગાય તો ત્યાં ઊભી જ રહી ગઈ, બેસી પણ ગઈ, ઊંઘી પણ ગઈ. સવાર પછી ચાલે નહીં પાછી. ઓછું આમે તો તેને છોડી મહારાજ બાંધી જ નથી ને. જેમ બાંધી એ પ્રકારે છોડ, એ પ્રકારે છોડી તો ગાય પાછી એટલા બંધનમાં કલ્પિત છે, મોક્ષમાં કલ્પિત છે. એટલે ગાયને માટે થયું ગૌમુક્ત થઈ ગઈ. પણ આ બાંધનાર માટે શું છે? જાણે છે કે બંધન છે જ નહીં, મોક્ષનો ક્યાં સવાલ રહે?
એટલે દ્રષ્ટા જે પોતાના સ્વરૂપને જાણે એની દ્રષ્ટિએ બંધ મોક્ષ નથી. એટલે બંધ ન હોવાને કારણે મોક્ષ પણ, એટલે બંધ એટલે વાસ્તવિક બંધ ન હોવાને કારણે વાસ્તવિક મોક્ષ પણ નથી, એવું એનો અર્થ થયો. નાપી તેન પ્રદૃશ્યાનામ બંધ મુક્તિ જુષામપી વિચારે સદજીવાનામ ભિન્ના ભિન્ન ધિયામપી ન કેવલમ વિદુષેવ બંધાદે ભાવ. માત્ર વિદ્વાન જે પોતાના સ્વરૂપને જાણે છે એનામાં જ બંધન મોક્ષનો ભાવ છે એટલું જ નહીં, અપિતુ તેન સ્વપ્ન દુસ્સાહ એ કલ્પિતા, એટલું જ નહીં પરંતુ સ્વપ્નમાં જે બધા જીવોની કલ્પના કરવામાં આવી છે એતે ભિન્ન દૃશ્ય બંધભાજ એતે અભિન્ન દૃશ્ય મોક્ષભાજી પરમાર્થ વિચારે ક્રિયમાણે. તો જ્ઞાની પુરુષને એમના પ્રત્યે દ્રષ્ટિ કેવી છે? આ બદ્ધ છે, આ મુક્ત છે, એવી જ દ્રષ્ટિ છે ના? એ જુએ છે કે આ કેવો છે? ભિન્ન દૃશ્ય. આ લોકો કેવા છે? જગતને પોતાના કરતા જુદું માનનારા છે, દેહને આત્મા માનનારા છે, તેથી દેહથી બહાર જે જગત છે એને પોતાના કરતા ભિન્ન માનનારા છે. એ જુએ છે કે આ પ્રકારની દ્રષ્ટિ આ લોકો ધરાવે છે. એટલે કે ટૂંકમાં એ જુએ છે કે આ જીવો પોતાના વિશે, જગત વિશે કઈ દ્રષ્ટિ ધરાવે, પણ એની પોતાની દ્રષ્ટિ કેવી છે? તો કે નહીં, આ બદ્ધ છે એવું નથી. એ પોતાને બદ્ધ માને છે, અમારા બદ્ધ છે એવી દ્રષ્ટિ જ્ઞાની પુરુષની નથી. જેમ ગાય પોતાને બદ્ધ માનતી હોય એટલે એ બદ્ધ છે એવું આ માણસ નથી જોતો, તેમ જ્ઞાની પુરુષ કે આ માણસ પોતાને બદ્ધ માને છે, આ દુનિયાને પોતાને ભિન્ન માને છે, પોતાને દુનિયા કરતા અલગ માને છે, એકલો અટુલો માને છે, વગેરે વગેરે. છતાં પણ જ્ઞાની જુએ છે કે એ તો મુક્ત જ છે, નિત્ય મુક્ત છે, તેથી એ બદ્ધ મુક્ત થયો આત્મા એવું નથી, માત્ર એનો ભ્રમ નિવૃત્ત થયો. તેવી રીતે કેટલાક ત્યાં એ સ્વપ્નની અંદર પણ અભેદ દ્રષ્ટિવાળા જે પોતાને મુક્ત માનતા હોય, પણ જ્ઞાની એને પહેલા બદ્ધ માનતો નથી, માટે એ મુક્ત એવું નથી માનતો, બસ આત્મા છે પ્રકાર માને છે. આત્મામાં બંધન પણ નથી, મુક્તિ પણ નથી. ઇતિ પરમાર્થ વિચારે ક્રિયમાણે તેષા બંધાધિકમ ન વિદ્યતે. પરંતુ પરમાર્થ દ્રષ્ટિએ વિચાર કરી ત્યારે એ પોતાને બદ્ધ મુક્ત માનનારાઓનું પણ બંધન મોક્ષ ક્યારે પણ નથી. આત્મન નિત્ય મુક્ત છે એકદ્વાદેવ ઇતિ. કારણ કે આત્મા જે નિત્ય મુક્ત છે એક જ છે. બદ્ધ પોતાને બદ્ધ માને, મારા આત્મા બદ્ધ થઈ ગયો એટલે કહ્યું ને, બ્રહ્મ વા ઇદમ અગ્રાસીત એકમેવા દ્વિતીયમ. બ્રહ્મ વા ઇદમ અગ્રાસીત આત્માનમેવા આવે. ટૂંકમાં આ અજ્ઞાની પુરુષ જયારે પોતાને બદ્ધ માને ત્યારે પણ વાસ્તવમાં બ્રહ્મ જ છે, એ વાત કહી રહ્યા છે. જ્ઞાની પુરુષ કે ગુરુની દ્રષ્ટિની અંદર શિષ્ય બદ્ધ નથી, કે આ પોતાને બદ્ધ માને છે. અશોચાન અનવશોચસ્વમ. તું શોક ન કરવાનો શોક કરી રહ્યો છે. ભલે અર્જુન પોતાને શોકગ્રસ્ત માને છે અને શોક માટેનું પૂરતા કારણો માને છે. સ્વજનમ કથમ અથવા સુખિન શ્યામાદવ કથમ ભીષ્મહમ વગેરે વગેરે એમ કરીને એને અર્જુન દ્રષ્ટિએ દુઃખ માટે, વિષાદ માટે પૂરતું કારણ છે, ભગવાનની દ્રષ્ટિએ નથી. ભગવાન અર્જુને ખરેખર બદ્ધ માનતા હોય તો પછી મુક્ત કેમ કરી શકાય? આત્મા વાસ્તવિક બદ્ધ હોય તો મુક્ત થઈ જ ના શકે. વસ્તુના સ્વરૂપમાં ક્યારેય પરિવર્તન ના આવે. સ્વભાવ ભાવાનામ ન નિવર્તે. વસ્તુનો સ્વભાવ જે છે ક્યારે પણ નિવૃત્ત થાય જ નહીં. તેવી રીતે આત્મા જે બદ્ધ હોય તો મુક્ત થઈ ના શકે, પણ એ નિત્ય મુક્ત છે, બંધન માત્ર ભ્રમ છે, એટલે ભ્રમની નિવૃત્તિ જ કરે શાસ્ત્ર, આત્માને મુક્ત ના કરે. આત્માને નિત્ય મુક્ત છે એકત્વાદેવ ઇતિ. આત્મા નિત્ય મુક્ત છે એટલે કે જયારે આત્માને બદ્ધ માનવા ત્યારે પણ નિત્ય મુક્ત છે, અને એક સમાન જ રહે છે. સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધ. કોઈ જ્ઞાની પુરુષ જાણે છે કે હું આત્મા છું, નિત્ય મુક્ત છું, આ પણ નિત્ય મુક્ત જ છે બધા. એટલે 446માં શ્લોકમાં કહ્યું
विचारे सदनैवं स्यात् बंध मोक्षादिकम सदा ईश्वरस्य न जीवानाम बंध मुक्ति प्रधावताम। विचारे सती भले આપણે આગળ કહ્યું ઈશ્વર પણ વિદેહ મુક્ત નથી, કારણ કે જે વિક્ષેપ છે એ બધું કઈ ઈશ્વરની દ્રષ્ટિએ ના હોય. વિચારે સતી આવી રીતે જયારે પારમાર્થિક તત્વનો વિચાર કરવામાં ત્યારે ઈશ્વરસ્ય બંધ મોક્ષાદિકમ સદા નૈવ સ્યાत्, ઈશ્વર ક્યારે બદ્ધ નથી, મુક્ત નથી, જીવન મુક્ત, વિદેહ મુક્ત, આ બધી કલ્પનાઓ છે. એવમ વિદ્વત સ્વપ્નવત વસ્તુ વિચારે ક્રિયમાણે. તો એ બધા આપણા વિદ્વાનના સ્વપ્નનો વિચાર કરો તે પ્રકારે ઈશ્વરની સૃષ્ટિનો વિચાર કરવામાં આવે ત્યારે ઈશ્વરસ્ય ન બંધ મોક્ષાદિકમ, ઈશ્વરને બંધ હોય તો મોક્ષનો સવાલ છે. નવા જીવાનામ કે પછી જીવોને પણ કે જીવની ઈશ્વરના તત્વમાં કોઈ તફાવત ન હોવાના કારણે જીવ માટે પણ ક્યારે બંધન કે મોક્ષ નથી. તો જીવોનું વિશેષણ આપ્યું બંધ મુક્તિ પ્રધાવતામ. આ જીવો દોડી રહ્યા છે, કેટલાક બંધન તરફ દોડી રહ્યા છે, કેટલાક મુક્તિ તરફ દોડી રહ્યા છે. અજ્ઞાની મનુષ્યો જેમના અવિવેકી મનુષ્યો બંધન તરફ દોડી રહ્યા છે. જેવી રીતે પેલો રેશમનો કીડો હોય એ પોતાનું રક્ષણ કરવા માટે પોતાની આસપાસ એક આખી દિવાલ કોશેડો બાંધે, એ કે બંધન તરફ દોડી રહ્યો છે. એ રેશમનો કીડો જે કર્મ કરે છે એ તરફ, એ દ્વારા કઈ તરફ દોડે છે? બંધન તરફ દોડે છે. એના વિવેક નથી કે હું જે કરી રહ્યો છું એ દ્વારા મારું બંધન વધી રહ્યું છે, નથી જાણતો. તેમ દુનિયાના મોટાભાગના અવિવેકી મનુષ્ય જાણતા નથી કે અમે મુક્તિ માટે કરી રહ્યા છીએ વાસ્તવમાં બંધનનું સાધન છે. આમ તો દરેક મનુષ્ય પોતાની દ્રષ્ટિએ પોતાનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરે, મુક્ત થવાનો પ્રયત્ન કરે, પરંતુ વિવેક ના હોય ત્યારે મુક્તિનું સાધન શું અને બંધનનું સાધન શું ન જાણે ત્યારે બંધનના સાધન મુક્તિનું સાધન માનવું અને એ રીતે બંધન તરફ દોડવું. એટલે કે બંધ મુક્તિ પ્રધાવતામ. ત્યારે વિવેકી મનુષ્ય જે છે એ જુએ છે કે શેનાથી બંધન છે ને મુક્તિ. પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે કાર્યા કાર્યે ભયાભયે બંધમ મોક્ષમ છે યાવેતી બુદ્ધિસ્સા પાર્થ સાત્વિકી. આ સાત્વિક બુદ્ધિ હોય ત્યારે બંધન શું છે, મોક્ષ શું છે, કઈ વસ્તુ ભય જન્માવે, કઈ વસ્તુ ભયથી મુક્ત કરે, કયું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, આ પ્રકારનો વિવેક સદા હોવાને કારણે એ હંમેશા મુક્તિ તરફ દોડતા હોય છે. ટીકા કરે છે કીદૃશાનામ બંધ મુક્તિ પ્રધાવતામ. આ દ્વિતીય વિભક્તિ છે, દ્વિવચન. બંધમ મોક્ષમ છે પ્રતિ ધાવતામ, પ્રધાવતામ પ્રતિધાવતામ. બંધને મોક્ષ પ્રત્યે દોડી રહેલા. શીઘ્રમ સાધને ગચ્છતામ. કેટલાક લોકો બંધનના સાધન અપનાવે છે, કોઈક વળી ભાગ્યશાળી લોકો મુક્તિના સાધન અપનાવે. મોટા ભાગના અવિવેકી હોવાના કારણે બંધનના સાધન અપનાવતા હોય છે, જાણતા તેઓ એ તરફ દોડી રહ્યા છે. જેવી રીતે કેટલાક હરણ કે પશુઓ હોય એ જાણતા નથી કે આ તો ઝાંઝવાનું જળ છે, દોડી રહ્યા છે. પોતાની દ્રષ્ટિએ તો જળ તરફ દોડે છે, વાસ્તવમાં પોતાનું મૃત્યુ તરફ દોડી રહ્યા છે. કારણ કે દોડ કરે પેલું દૂર દૂર જતો છેવટે બિચારા ફસરાય પડે. તેવી રીતે જગતની અંદર પણ આ દુનિયામાં જે સુખ વગેરે દેખાય છે એ માત્ર ઝાંઝવાના જેવો આભાસ ન જાણતા હોવાને કારણે એ તરફ દોડે છે લોકો. બધા ચલો આજે આપણે અત્યારે અહીંયા પૂરું કરવું પડશે, પછી આવતા શુક્રવારે આપણે ચાલુ રાખીએ ચર્ચા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે
मूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।